સુરતના યોગી ચોક સ્થિત ઓમ સાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્ન ઉત્સવમાં રામ વિવાહની થીમ ઉપર 53 યુગલે પ્રભુતામાં પગલા પાડ્યા હતા. સમગ્ર કાર્યક્રમના સૌજન્ય મારુતિ ઇમ્પેક્સ ભાવનગરના દિનેશ લખાણી અને સુરેશ લખાણી ઉપસ્થિત રહીને ભવ્ય લગ્ન સમારોહ સંપન્ન કરાવ્યો હતો. સુરતમાં યોગી ચોક ખાતે આવેલા ઓમ સાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છઠ્ઠા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં 53 યુગલે પ્રભુતામાં પગલા માંડ્યા હતા. દીકરી તુલસીનો ક્યારો વિવાહ સંસ્કારમાં જોડનારી કન્યાના દાતાઓના સહયોગથી 101 વસ્તુઓ ગર્વ કરીને અપાયો હતો, જેમાં 25% મહિલા દાતા હતી અને ટ્રસ્ટ પ્રમુખ વિલાસ 27 જણાવ્યું હતું કે અમારો ટ્રસ્ટ છેલ્લા 15 વર્ષથી સામાજિક વિવિધ કાર્યો કરે છે અને સમાજમાં હાલનો જટિલ પ્રશ્ન દીકરી દીકરાઓના સગપણનો છે, ત્યારે માત્ર પસંદગી કરાવીને વિશાળ કરી દેવાનું તેમજ જરૂરિયાતમંદ પરિવારને દીકરીઓના સામૂહિક રીતે પરણાવવાનું જે માટે લગ્ન પહેલા જ સામાજિક સમજણ સાથેનો સેમિનાર પણ યોજાય છે. ઉપરાંત લગ્ન બાદ થતા ઘર કંકાસને ટાળવા સમાધાન પણ કરવામાં આવતો હોય છે. મહિલાઓ શિક્ષિત સૌ નિર્માણ અને સ્વાવલંબન બને તે માટે સેલ્ફ ડિફેન્સ સેમિનાર યોજી નારી સન્માન જેવા અનેક વિવિધ કાર્યક્રમ કરીને બહેનોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. આ રીતે સમૂહ લગ્ન યોજીને અત્યાર સુધીમાં 225 દીકરીઓના લગ્ન કરાયા છે. ભરત કાકડિયા. ભરતભાઈ, આજે જે લગ્નનો જે આયોજન કરવામાં આવ્યું છે, કેટલા વર્ષોથી કરો છો અને શું મેસેજ આપશો? અંદાજે 22 વર્ષથી અમે આ લગ્નોત્સવનું આયોજન કરીએ છીએ. ખાસ કરીને અમારા મારુતિ ઇમ્પેક્સ ફાઉન્ડેશન ભાવનગર એમના CEO એટલે કે અમારા સુરેશભાઈ લખાણી એ આ 42 વર્ષની યુવાઓએ ઘણું જ એમ કહી શકાય કે 2036 જેટલા લગ્ન આજ સુધીમાં પૂર્ણ યોગદાન સાથે કરી ચૂક્યા છે અને ભવિષ્યમાં પણ આવું જ પિતા વિહોણી દીકરીને પરણાવવાની એમની તૈયારી છે અને આવતા વર્ષે નવેમ્બરમાં 1111 લગ્ન સાથે એક જ વ્યક્તિ અને એક જ સંસ્થાના યોગદાનથી આવું ભાવનગરના આંગણે થવા જઈ રહ્યું છે. અપેક્ષિત વૈશ્વિક હસ્તીઓને અમે આમંત્રણ આપવા જઈ રહ્યા છીએ અને આવતા સમયમાં વિલાસબેન જેવી એક નારી શક્તિ જે અમારા આ લગ્નમાંથી કંઈ પાઠોપાઠ લઈને પણ કંઈક આવું આયોજન કરી શક્યા છે, એવા અનેક લોકો એમાંથી ઉર્જાને પામે અને વધુને વધુ આ મેસેજ સમાજના છેવાડાના માણસ સુધી જાય અને સમાજનું ભલું થાય, રાષ્ટ્રનું ભલું થાય અને આ રામ રાજ્યની જે ખરેખર પરિગાથા ગવાઈ રહી છે અને આજે જે સીતા સ્વયંવર રૂપે આજે લગ્ન સમારોહ યોજાઈ રહ્યો છે એના માટે અમે ખૂબ ખુશ છીએ અને આવતા સમયમાં અમે વધુને વધુ આમાં પ્રોત્સાહન મળે એવો પ્રયાસ કરવાના છે. વિલાસબેન, આજે સમૂહ લગ્નનું આયોજન કરો છો, કેટલામું સમૂહ લગ્ન આયોજન છે અને કેટલા નવયુગલો દંપતી પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે? આ સમૂહ લગ્ન તો અમે નથી કહેતા ભાઈ, અમારો આ ભવ્ય લગ્નોત્સવ 2024 છે. આ છઠ્ઠો ભવ્ય લગ્નોત્સવ છે અને અત્યારે 53 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહી છે. આજે જે રામ ભગવાનની થીમ ક્યાંથી વિચાર આવ્યો અને કેવી રીતનો સમગ્ર આયોજન? આ વિચાર તો જ્યારે આપણા દેશમાં પાછા પધાર્યા ત્યારથી જ અમારે જ્યારે લગ્નનું જે કાર્યક્રમનું આયોજન ચાલતું જ હતું ત્યારથી જ મેં એવું થયું કે આપણે આવી રામ સીતાની થીમ લાવવી છે. રામ સીતા કોઈ બનાવટી બનાવેલા નથી. જે અમારી ત્યાં દીકરી અત્યારે જે પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહી છે એ દીકરીના જ આજે રામ સીતા બનીને લગ્ન છે. શું મેસેજ આપવા માંગશો? હું એટલો જ મેસેજ આપવા માંગીશ કે ઘણી વખત દીકરીઓને એવું થતું હોય છે કે આપણે આવા લગ્નોત્સવમાં જોડાય અને આપણા અરમાનો પૂરા નથી થતા, પણ અમે ઓમ સાઈ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ અને તેમના દાતાશ્રીઓ અને અમારા જે સહયોગીઓ છે, જે સંસ્થાઓ, એના થકી અમે દીકરીઓના અરમાન પૂરા થઈને એવો પ્રયત્ન કરીએ છીએ. એટલે હું કહું છું દરેક દીકરીના પિતાશ્રીને એટલું જ કહેવા માગું છું કે તમે કરજાના બોજા નીચે દબાવવા કરતાં આવા લગ્નોત્સવમાં જોડાય અને આપણી દીકરી ભવ્યતાથી લગ્ન કરો. સંસ્થામાં કેટલા લોકો આમાં જોડાયા હતા કે આટલો ભવ્યથી ભવ્ય લગ્નોત્સવ કરી? અમારી ઓમ સાઈ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ છે 150 જેટલી અને તે સિવાય અમારે 50 થી 60 જેટલી સંસ્થાઓ અમારી સાથે જોડાયેલી છે અને અત્યારે 1000 જેટલા કાર્યકરો અત્યારે અમારે સેવા આપી રહ્યા છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.